આ ઘરમાં હતું આતંકનું ઠેકાણું। અહીંથી જ અપાયો દહેશતનો સંદેશો। ભારતને હતી હચમચાવવાની તૈયારી। અંદર બેઠી હતી બગદાદીની એક ચિનગારી। ભારતને બરબાદ કરવાની હતી તૈયારી। ખુરાસાન મોડ્યુલ હતું તૈયાર। તારીખ 7 માર્ચ 2017। સમય સાંજના 4 વાગ્યાનો। સ્થળ હાજી કોલોની, ઠાકુરગંજ, લખનઉ। જેવા જ ઘડિયાળના કાંટાએ 4 વાગ્યાનું એલાન કર્યું કે લખનઉના ઠાકુરગંજ વિસ્તારમાં યુપી પોલીસ અને યુપી એટીએસની ગાડીઓની સાયરનો ગૂંજવા લાગી। જોતજોતામાં યુપી એટીએસ અને યુપી પોલીસે એક ઘરને ઘેરી લીધું। કોઈ કંઈ સમજી શકે તે પહેલા જ પોલીસની ટીમે તે ઘર પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું। પરંતુ જે સ્થળ પરથી વારદાતની ખબર બહાર આવી તેણે તમામને હચમચાવી દીધા। જે ઘરને યુપી પોલીસ અને એટીએસની ટીમે ઘેર્યું હતું તે ઘરમાં એક આતંકી છુપાયેલો હતો। પોલીસના મુજબ સાંજના લગભગ 3:30 વાગ્યાની આસપાસ તેમને એક સૂચના મળી કે ઠાકુરગંજની હાજી કોલોનીના એક ઘરમાં એક આતંકવાદી છુપાયેલો છે। ખબર મળતા જ યુપી એટીએસ અને પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને તે આતંકવાદીને પકડવા માટે ઓપરેશન શરૂ કરી દીધું। जो सूचना के आधार पर एक घर पे दबिश दी गई जहां पर एक सेल्फ प्रोक्लेम्ड सेल्फ रेडिकलाइज्ड एक आईएस का एक यूथ वहां पे था। उसने जैसे ही पुलिस को देखा उसने अपने आप को घर के अंदर बंद कर दिया और शहादत की बात करने लगा। પોલીસે જ્યારે આતંકીને આત્મસમર્પણ કરવાનું કહ્યું કે તેણે આત્મસમર્પણ કરવાના બદલે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું। ત્યારબાદ ઘરમાં છુપાયેલા આતંકવાદી અને યુપી એટીએસ તથા પોલીસની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું। આ દરમિયાન યુપી પોલીસના કમાન્ડો ઘરની અંદર ઘૂસી ગયા અને આતંકવાદીઓ પર ગોળીઓનો વરસાદ શરૂ કરી દીધો। પરંતુ આતંકવાદીની સાથે એન્કાઉન્ટર દરમિયાન પોલીસને ઘરમાં છુપાયેલા આતંકી વિશેની મુખ્ય જાણકારી મળી ચૂકી હતી। પોલીસ મુજબ ઘરમાં છુપાયેલો આતંકવાદી હાજી કોલોનીના આ ઘરમાં છેલ્લા 4 મહિનાથી ભાડે રહી રહ્યો હતો। તે કાનપુરનો રહેવાસી છે અને તેનું નામ મોહમ્મદ સૈફુલ્લાહ છે। યુપી એટીએસની ટીમે સૈફુલ્લાહને સરેન્ડર કરવા માટે કહ્યું પરંતુ તેણે સરેન્ડર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો। और लगातार उसने फायर किया पुलिस के ऊपर। पुलिस के द्वारा भी जो एक विधिवत रिस्ट्रेंट और लिमिटेड जो एक टैक्टिक्स के अनुसार उसके ऊपर उसके रूम में टीयर गैस शेल्स फेंके गए ताकि वो बाहर निकले, कमरे से बाहर निकल के आए, परंतु वो ऐसा नहीं किया और लगातार उसने फायर किए। इसी दौरान जो एक्सचेंज ऑफ फायर हुआ उसमें उसकी मृत्यु हुई। તમને જણાવી દઈએ કે આ આતંકવાદીના તાર 7 માર્ચ 2017ની સવારે 10 વાગે મધ્યપ્રદેશના કાલા પીપળમાં જબડી સ્ટેશન પાસે ભોપાલ ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં થયેલા બ્લાસ્ટ સાથે જોડાયેલા છે। ટ્રેનમાં બ્લાસ્ટ કર્યા બાદ જ્યારે મધ્યપ્રદેશ પોલીસે પોતાની તપાસ કરી તો તેમાં હોશંગાબાદ જિલ્લાના પીપરિયાથી 3 સંદિગ્ધ લોકોની ધરપકડ કરાઈ। ત્રણેય સંદિગ્ધોને પીપરિયાના ચેતક ટોલનાકા પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા અને જ્યારે તેઓની પૂછપરછ કરાઈ તો તેઓએ પોલીસને જણાવ્યું કે ભોપાલ ઉજ્જૈન પેસેન્જર ટ્રેનના તાર લખનઉ સાથે જોડાયેલા છે। આ જાણકારી મળતા જ મધ્યપ્રદેશ પોલીસે તુરંત જ યુપી પોલીસને આ વાતની જાણકારી આપી અને ત્યારબાદ ઠાકુરગંજના હાજી કોલોનીના એક ઘરમાં છુપાયેલા આતંકવાદી સૈફુલ્લાહ અને યુપી પોલીસ તથા એટીએસની ટીમોની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું। દિવસથી રાત થઈ, ઇંતજારની વચ્ચે ગોળીઓનો વરસાદ ચાલુ જ રહ્યો। આખરે એન્કાઉન્ટરના 11 કલાક બાદ રાતના 3 વાગે એસટીએફની ટીમે આતંકના ગુર્ગાને મારી નાખ્યો। જો કે સૈફુલ્લાહને પકડવા માટે એસટીએફની ટીમે રૂમની દિવાલમાં એક બાકોર ઉપાડ્યું। જ્યારે તેમાં અંદર નજર કરી તો રૂમમાં સૈફુલ્લાહની લાશ પડી હતી, પરંતુ જ્યારે એસટીએફની ટીમે રૂમની તલાશી લીધી તો તેમના પણ હોશ ઉડી ગયા। આતંકી સૈફુલ્લાહના ખાત્મા બાદ તેના રૂમમાંથી આતંકનો જે જખીરો મળ્યો તે બતાવવા માટે પૂરતો હતો કે દેશને હચમચાવવા માટે કેવા મોટા પાયા પર સાજિશ રચવામાં આવી રહી હતી। યુપી પોલીસને ઘરની અંદરથી 8 પિસ્તલ, 600થી વધારે કારતૂસ, આઈએસનો ઝંડો, પાઇપ બોમ્બ બનાવવાનો સામાન, રોકડા રૂપિયા, સોનું, 3 પાસપોર્ટ,
ક્રેડિટ કાર્ડ, 6 મોબાઈલ, 4 સિમ કાર્ડ, ભારતીય રેલવેનો એક નકશો મળી આવ્યો. ये 4 लोग इस घर पे कुछ दिनों से यहाँ पे किराए पे रह रहे थे और लगातार आपस में मिलते थे, रहते थे और क्षेत्र की रैकी करते थे. એ નકશો જ હતો કે જેની પર દહેશતના મનસૂબા પાર પાડવાની બ્લુપ્રિન્ટ રચવામાં આવી. આ સાજિશની પહેલી કડી હતી મધ્યપ્રદેશના શાહજહાંપુરમાં ભોપાલ ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો. પરંતુ મધ્યપ્રદેશ એસટીએફે સાજિશનો મોહરો ફરાર થાય તે પહેલા જ તેની ધરપકડ કરી લીધી હતી. સૌથી પહેલા એમપી પોલીસે પીપરિયા વિસ્તારની એક બસમાંથી કાનપુરના રહેવાસી દાનિશ આતિફ અને અલીગઢના સૈયદ મીર હુસૈનને પકડી પાડ્યા. ત્રણેયને ભોપાલ લાવી પૂછપરછ કરાઈ, જેમાં તેઓએ લખનઉ, કાનપુર અને ઇટાવામાં પોતાના સાથીઓના નામ બતાવ્યા. ત્યારબાદ કાનપુરથી ફૈસલ ખાન, મોહમ્મદ ઇમરાન અને ઇટાવાનો ફકરે આલમને દબોચી લેવાયો. सेल्फ रेडिकलाइज्ड थे, कहीं से इनको बाहर से एड नहीं आई थी, कोई ऐसा फाइनेंस इनके पास नहीं था. जैसा कि उन्होंने बताया कि उन्होंने खुद ही फाइनेंस उन्होंने अपनी प्रॉपर्टीज के माध्यम से उसको जनरेट किया था और इसी का इस्तेमाल कर रहे थे. इसलिए और अभी तक जो उन्होंने कुछ प्रयास किए भी थे वो सफल नहीं हो पाए. इनको जैसे इनका ISIS खुरासान मॉड्यूल के नाम से ये खुद ही अपने आप को पहचान वो बनाना चाह रहे थे, खुद अपनी पहचान बनाना चाह रहे थे. मैंने शुरू में जो शब्द कहा कि वो सेल्फ प्रोक्लेम्ड ये एक मॉड्यूल है. તો હવે અમે તમને બતાવીએ કે આખરે ખોરાસન શું છે. ખોરાસનનો શાબ્દિક અર્થ થાય છે ઉગતા સૂરજની ધરતી. ખુરાસાન એ સામ્રાજ્ય હતું જે લેવેન્ટન દેશો એટલે કે સાયપ્રસ, ઇઝરાયલ, જોર્ડન, લેબનાન, સિરિયા, ફિલિસ્તાન અને તુર્કી સહિત અફઘાનિસ્તાનના હેરાત અને બાલખંડ, ઈરાનના મશાદ અને નિશાપોર, તુર્કમેનિસ્તાનના મેરી અને નિસા શહેરો અને ઉઝબેકિસ્તાનના બુખારા અને સમરકંદ સુધી ફેલાયેલું હતું. આ સિવાય ભારતીય ઉપમહાદ્વીપના કેટલાય દેશ અને વિસ્તાર પણ આ સામ્રાજ્યોના ભાગ હતા. ભારતના ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમી રાજ્ય પણ ઇસ્લામિક અમીરાતનો ભાગ રહી ચૂક્યો છે. એટલે વર્ષ 2014માં ISISએ જ્યારે ખલીફાશાહીનું એલાન કર્યું તો તેમાં જે નકશો જાહેર કરવામાં આવ્યો તેમાં ગુજરાતથી લઈને ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગોને પણ ISISના ઇસ્લામિક રાજનો ભાગ બતાવવામાં આવ્યો હતો. આ ખુલાસો દેશની સુરક્ષામાં લાગી ગયેલી સુરક્ષા એજન્સીઓ માટે ખતરાની ઘંટી સમાન છે અને સૈફુલ્લાહ તથા તેના સાથીઓની સાજિશને જોઈને લાગી રહ્યું છે કે ISIS ભારતમાં પોતાના મૂળ જમાવી ચૂક્યા છે. આમ તો સિરિયા અને ઈરાક ભારતથી હજારો કિલોમીટર દૂર છે, પરંતુ ISISની ઝપેટમાં આવી ગયેલા દેશોની સાથોસાથ દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં બેઠેલા દહેશતગર્દોએ આ દરમિયાન ભારતીય નવયુવાનોને ધર્મના નામે ગેરમાર્ગે દોરવાનું શરૂ કરી દીધું. અને ચિંતાની વાત એ છે કે પોતાના આ ઈરાદામાં ISIS થોડું ઘણું સફળ જરૂર થયું છે. સૂત્રોનું માનીએ તો ભારતના કેટલાય નવયુવાનો એવા છે કે જેઓ ઈરાક અને સિરિયામાં મોતનું તાંડવ મચાવનારા ISISની મદદ કરવા માટે ઈરાક જઈ પહોંચ્યા છે. અને તે હકીકત બાદ એ વાત પણ સામે આવી છે કે પુણે, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને હૈદરાબાદના કેટલાય નવજુવાનો ISISની જંગમાં સામેલ થવા માટે ભારતથી બહાર જઈ ચૂક્યા છે. એટલે કે આ ISISનું ભારત કનેક્શન છે. એટલું જ નહીં, કર્ણાટકના ભટકલનો રહેવાસી શફી અરમાન ઉર્ફે યુસુફ અલ હિન્દી તો ISISની આ જંગમાં ભારતથી મુસ્લિમ નવયુવાનોને ગુમરાહ કરી તેઓને ઈરાક અને સિરિયા જવા માટે ઉકસાવતો રહે છે. પરંતુ શફીનો ભાઈ સુલતાન એક અમેરિકી ડ્રોન હુમલા દરમિયાન સિરિયામાં માર્યો ગયો છે. પરંતુ શફી હજુ પણ ISIS માટે જંગમાં સામેલ છે. ગૃહ મંત્રાલયના રિપોર્ટ મુજબ ખુરાસન મોડ્યુલમાં 18થી 20 લોકો સામેલ છે. તેમાં ઉત્તર અને દક્ષિણ ભારતના યુવાનો સામેલ છે. ખુફિયા એજન્સીઓ મુજબ ISના ખુરાસન મોડ્યુલને દક્ષિણ ભારતથી કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તેના સભ્યો ઉત્તર ભારતમાં પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપવામાં લાગી ગયા છે. UPSTF અને પોલીસે સૈફુલ્લાહની પાસેથી જે મોટી માત્રામાં હથિયાર અને બોમ્બ બનાવવાનો સામાન જપ્ત કર્યો છે તે બતાવવા માટે પૂરતું છે કે ISનો પકડાઈ ગયેલો ખુરાસન મોડ્યુલ અત્યાર સુધીનો સૌથી ખતરનાક મોડ્યુલ છે. લગભગ વર્ષભરમાં તૈયાર થયેલા મોડ્યુલના નિશાના પર 5 થી 6 સ્થળો છે, જેમાં મધ્યપ્રદેશ ટ્રેનમાં બ્લાસ્ટ પહેલી કડી હતી.
એટલે કે ભલે ઉત્તર પ્રદેશમાં આ મોડ્યુલને ખતમ કરી દેવામાં આવ્યું હોય, પરંતુ ખતરો હજુ પણ પૂરી રીતે ટળ્યો નથી. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ.